હેલો મિત્રો, જો મિત્રો આ છે આપણી વાડી. વરસાદ પછી વરફ થઈ છે. હવે તો આપણે માંડવી નેદવાનું ચાલુ કર્યું છે. ઘરના આજે જો મિત્રો બધાનો વારો આવી ગયો છે માંડવી નેદવામાં. ભાઈ ભાઈ માંડવી નેદવાની મોજ હો ભાઈ. મમ્મી ને બધાનો વારો આવી ગયો આજે તો. મજા આવે ને માંડવી નેદવાની? બાકી કા મજા કેમ ના આવે? ગારો તો કેવરાવે પણ નેદશું તો જ આ માંડવીમાં ફાલ ને ફૂલ ને સારા ઉકળશે અને માંડવી તો જ આમાં લીલી છમ રહેશે. મિત્રો વરસાદ એટલો પડ્યો કે વાત પૂછો માં. જો મિત્રો આ છે આપણો શેઢો. શેઢા ધોઈ નાખ્યા એટલો વરસાદ પડ્યો. જો મિત્રો આ આપણી બાજુનું વાડીનું ખેતર છે. શેઢો ધોવાઈ ગયો છે ફૂલ ને આ બળ બધી આપણા ખેતરમાં આવી ગઈ છે ધોવાઈને. જો તો ખરી મિત્રો, આ બધી બળ આવી એ ઉપરની વાડીની આવી છે બળ. જોરદાર વરસાદ થયો છે મિત્રો. આજે રવિવારની રજા હતી તો મારો પણ વાળો આવી ગયો છે માંડવી નેદવાનો. આજે ઘરના જ બધી માંડવી નેદી લેશું. વીણા કોક ખળે જ છે મિત્રો. ગારો તો કેવરાવે પણ હવે આજે નેદી લઈએ તો પાછો વરસાદ આવે તો માંડવીમાં મોજ પડી જાય. જો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી વાડી અહીંયા છે અને આપણી વાડીએ છે બદામ. એમાં અત્યારે વરસાદ થયો છે તો ખૂબ જ બદામ આવી ગઈ છે મિત્રો. બદામ એવી છે અસલ ખાટી મીઠી કે ખાઈને મોજ પડી જાય તમને. હાલો મિત્રો માંડવી નેદવા. મિત્રો બદામ ખાવી હોય તો કોમેન્ટમાં જણાવશો. મારું ગામ છે જારેરા, તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. આવો મિત્રો, કોઈને પણ બદામ ખાવી હોય તો કોમેન્ટમાં લખજો અને જારેરા આવવું પડશે બદામ ખાવા. કેમ મિત્રો આપણી માંડવીમાં જોરદાર ફાલ લાગી રહ્યો છે. જો મિત્રો ખૂબ જ ફૂલ ઉખડી રહ્યા છે અને સૂયા બેહવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો. જયો મિત્રો એટલી સ્પીડથી નેદે છે. અતપલે તો પૂગી ગયા નેદતા. હજી 2 મિનિટ થઈ છે ને નેદવાની શરૂઆત કરી છે. એક વખત નેદાઈ ગયું છે ને આ બીજી વખત ચાલુ કર્યું છે. વીણા ખળે જ છે. હાલો ભાઈ નેદવા માંડ્યો. સાંજ પડે તો ડુકાડવાનું છે ભાઈ ભાઈ. આભાર મિત્રો વિડીયોને ધ્યાનથી સાંભળ્યો એ બદલ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળ અન્ય મિત્રોને પણ મોકલો મિત્રો. ધન્યવાદ.